અને ફાઇનલી મૂડી તો કાપી નાખ્યું અને કઈ 39 કિલોમીટર જેવું ચોટીલા આજે તો પહોંચી જવાનું અને લોકેશન મજબૂત છે. ફાઇનલી દ્વારિયા વટી ગયા ચોટીલા વાળો હાઈવે આવી ગયો. બીજે આવી ગયું તો બહાર મોજમાં આવી જાય આપણે નાકામ તો બ્લોગ થઈ ગયો હોત. બ્લોગ શૂટ કરે પછી કશું થતું નહીં તો કે કોપીરાઇટ આવે એટલે ગીત પાવ ડાઉન કરવું મળીએ હવે આગળ. આપણા હંગાતે કૂતરું થયું હોય જો અડધા કિલોમીટરથી જોઈએ કે નહીં આગળ જતું કે નહીં બહાર રહેતું એના હંગાત રહ્યો. હવે બીજું બા જો એ જોઈને પાછું હંગાત થઈ ગયું. હંગાત આવી જાય અડધા કિલોમીટરથી નોટિસ કરી જો બીજું બાજોડે આવી ગયું. રાતે 8 વાગે ચોટલા પહોંચી ગયા પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો એના કારણે રહી ગયું હતું બ્લોગ. અને જો આપણે બીજું મસાલા તળાયો દેખી ભાઈ ફાકે મસાલો કાઢો મોટા મેં. હા આપણે કાઢો આપણે મોને બ્લોગમાં ખબર વિડીયો ગાવાનો. અને અમારા ગામના 2 બંકા ગાડીમાં હતા પણ બ્લોગમાં આવ્યા નતા. હેલો મિત્રો, કેવું છે મજામાં ને? હા લાગતું નહીં કે આપણે જોટે આડી રહ્યા ના હોય વાત નહીં ખરો મારો ભાઈ આપણે ખાલી કબાટ દીખવાનું તો મળીએ મંદિરે. ફાઇનલી ચોટીલા પહોંચી ગયા. જો હવે ડુંગરા ઉપર ચડવાની શરૂઆત કરીએ. અને આપણે કનુભાઈની ઉપર જઈએ. ફાઇનલી હેલો, આ ઝાડમાં પૈસા કાઢવાથી હગુઈ થાય ને વિવાહ થઈ જાય 2 મહિનામાં. જેને કાઢવાનો હોય કાઢો પૈસા ચોટીલાના ડુંગર ઉપર. મહેમાન બીજી બોલો ને એકવાર બોલી દો. હેલો, જો આ ચોટીલાના ડુંગર વચ્ચે ઝાડ છે. જેના લગ્ન ના થતા હોય રૂપિયો ખાલી 2 કાઢો પણ એના 2 મહિનામાં લગ્ન થઈ જાય ટાઉન માની કૃપાથી. ચલો ફાઇનલી બંકા મળી ગયા. જો રૂપિયા ચોટાડા ગામ ઇન્દ્રપુરાના બંકા અને મળી ગયા. દેત્રોજ ઇન્દ્રપુરા ચોટીલાના ડુંગર ઉપર આવ્યા અમે વહેલા 4 વાગે આરતીના દર્શન કરીને આવતા રહ્યા. પેલા આવત છે આટલે જશે. ફાઇનલી બપોર પછી ગયા અને પછી પેલી સાઈડ અશોકીમને ધજા ચડાવવા જઈ.
જઈએ ફરી ફોટા પાડવા છે.